લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડા પડવા તથા રાજકીય ઓપરેશન હાથ ધરવા ભાજપ દ્વારા આગેવાનોની ખાસ કમિટી નિયુક્ત કરવામાં આવી હતી અને જાણે રાજકોટ જિલ્લામાં પ્રથમ રાજકીય ઘા કર્યો હોય તેમ જિલ્લા કોંગ્રેસના સૌથી સિનિયર નેતાઓમાંથી એક એવા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાની જ વિકેટ પાડી દેવામાં આવી છે। મહત્વનું છે કે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી। જો કે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાય એ પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે। સાથોસાથ અર્જુન ખાટરિયાએ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કરે તેવી જાહેરાત પણ કરી છે। ત્યારે અર્જુન ખાટરિયા હવે કમૂરતા ઉતરતા જ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જશે। સમગ્ર ગુજરાત અને ભારત વર્ષમાં જ્યારે આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસના પૈડાઓનો રથ આગળ ચલાવી રહ્યા છે એ વિકાસના પૈડાઓના રથમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થવા માટેનો સમય છે, મોકો છે અને ઈષ્ટદેવ રામચંદ્રજી ભગવાન છે એમની જે આસ્થાનું કેન્દ્ર અયોધ્યા છે આ બધા જ મુદ્દાઓને ધ્યાને લઈ અને અમે એ બધી લાગણીઓને ધ્યાને રાખી અને આ બધી બાબતોમાં છે ક્યાંક ને ક્યાંક આકર્ષિત થયા છે અને ઈશ્વરની જે શ્રદ્ધા રામચંદ્રજી ભગવાનની એ શ્રદ્ધા પ્રત્યે ક્યાંક ને ક્યાંક નમન છે અને એની સાથે જોડાઈ અને આવતા દિવસોમાં જે નિર્ણય લેવાનું થશે એ લેશું। ઘણા બધા કાર્યકર્તાઓની લાગણી છે, ઘણા સંપર્કો થાય છે, ઘણા મિત્રો મારી સાથે સહકારી ક્ષેત્રમાં, તાલુકા ક્ષેત્રે, જિલ્લા પંચાયત ક્ષેત્રે અથવા સંગઠનના જે કાર્યકર્તાઓ આવે એને લાગણીપૂર્વક, આદરપૂર્વક બધાને માન સન્માન સાથે બધાને જોડશું। અર્જુન ખાટરિયાને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે કોંગ્રેસમાં શું ખૂટતું હતું કે આવો નિર્ણય લીધો તો કંઈક આવો જવાબ મળ્યો। કોંગ્રેસ પાર્ટી માટે ઘણું યોગદાન અમારું હતું। કોંગ્રેસમાં અમે અમારા જીવનના 25 વર્ષ ગાળ્યા। કોંગ્રેસને પણ માન સન્માનપૂર્વક મેં જેમ કોંગ્રેસનું યોગદાન છે મારું પણ યોગદાન કોંગ્રેસ પ્રત્યે ખૂબ મોટું છે। જ્યારે સમગ્ર જિલ્લામાંથી કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ હતી ત્યારે અમે કોંગ્રેસને પકડીને બેઠા હતા, જિલ્લા પંચાયતમાં પણ ટકાવી રાખી હતી। પરંતુ મેં આપને વાત કરી એમ જે 2-3 મુદ્દાઓ છે, જે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રા, એમની સાથે સહભાગી થવા માટેનો મોકો અને આપણા આરાધ્યદેવ રામચંદ્રજી ભગવાનની જ્યારે મંદિરમાં સ્થાપના થઈ રહી છે ઈષ્ટની, અને આ બધા જ મુદ્દાઓને સ્પર્શી અને અમે ભારતીય જનતા પાર્ટી તરફ આગળ વધી રહ્યા છીએ। એવું કહેવામાં આવે છે કે કેટલાક વખતથી જિલ્લા કોંગ્રેસમાં અર્જુન ખાટરિયા જ વન મેન આર્મી હતા, એટલે મોટા ભાગના આગેવાનો તેમના સંપર્કમાં હતા। આ સ્થિતિમાં તેમનું રાજીનામું માંગી લેવાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। હવે ભાજપ દ્વારા વિધિવત કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમાં વિધિવત કેસરીઓ કેસ ધારણ કરશે। સની મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।